અમદાવાદના વિવિધ મંદિરોમાં રંગોદા ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જગન્નાથ મંદિરે પણ ધૂળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ગુલાબ, સેવંતી અને ગલગોટા સહિતના ફૂલો અને તેમજ રંગોથી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે। જગત મંદિરે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પહોંચ્યા છે। એવી રીતે કે પ્રતિવર્ષ ભગવાન જગન્નાથજીને હોળી ધૂળેટીના પાવન અવસર પર ફૂલોત્સવની હોળી રંગાવી અનેક સંતો, મહંતો અને ભક્તોની સાનિધ્યમાં આજ ભગવાનને ફૂલોત્સવ હોળી મનાવવામાં આવી છે। દરેકના માટે શુભકામના અને મંગલ કામના કરીએ છીએ કે ભગવાનનું દરેકનું જીવન સુખમય, શાંતિમય અને આવું ફૂલોત્સવથી પોતાનું જીવન બની રહેવી મંગલ કામના કરીએ છીએ। પ્રતિ વર્ષે જગન્નાથ મંદિરની અંદર હોલી મહોત્સવ ઉજવવામાં આવે છે। આને ફાગુન મહોત્સવ પણ કહેવામાં આવે છે અને ભગવાન પોતે પણ જ્યારે બાલ અવસ્થામાં હતા ત્યારે પણ પોતે હોળી અને ધૂળેટી રમતા હતા। આજના દિવસે હું સમગ્ર ગુજરાતની જનતાને હોલી મહોત્સવની હાર્દિક શુભકામના પાઠવું છું। ગઈકાલની જે જ્વાળા હતી એ શુભ સંકેત આપે છે કે ગુજરાતમાં સારો વરસાદ વરસશે અને 16 આની વરસ ગુજરાતની અંદર રહેશે એવી આશા અને અપેક્ષા છે। પર્વ છે અને ધૂળેટીના દિવસે ભગવાનની સાથે હોળી રમવાનો જે મોકો છે તે લોકો બાકી નથી મૂકતા હોતા, ત્યારે હરિભક્તો છે તે ભગવાનના દર્શન કરવા સાથે સાથે ધૂળેટીના તહેવારની પણ મજા લઈ રહ્યા છે। અને ખાસ જો વાત કરીએ તો ભગવાનના સાથે હોળી રમવાનો જે લાવો છે તે લઈ રહ્યા છે। ખાસ જો વાત કરીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરમાં લોકોની સાથે ફૂલદોત્સવ અને ગુલાલના કલરથી રમવાનો મોકો જે ભક્તો સાથે હોય છે તે લોકો લેતા હોય છે અને આજે પણ ભગવાનની સાથે તેઓએ હોળી રમીને મજા લીધી। કેમેરા પર્સન તુષાર પરમાર સાથે બ્રિંદા રાવલ, TV13 અમદાવાદ।